હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો તમે લોકો સ્વસ્થ અને મસ્ત હશો? તો મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે વાગી ગયા છે 6:30 અને હું આજે મોર્નિંગમાં જ વોકિંગ કરવા નીકળી ગઈ છું. 6:30 ઉઠી હતી કેમ કે આજે મેં મોર્નિંગમાં વોકિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, બરાબર. અને બીજું સાહેબને રુદ્ર સૂતા છે, ઓબ્વિયસલી તો સૂતા જ હોય. અને જો તમને આવું દેખાતું હશે મારા આંખે સોજો એનું એક રીઝન છે. એમાં એવું છે મારા ઘરે થોડો કલર ચાલે છે, તો પેલી સોરી શ્વાસ મને ચડી ગયો છે. તો કલર ચાલે છે તો સાહેબ પેલી ઓલી દિવાલ ઘસવાની આવે ને આપણે કલર કરતાં પહેલાં, તો સાહેબ એ ઘસતા હતા. તો તેમાં જે માટી ઉડે એ માટીના કારણે મને આંખોમાં એલર્જી લાગી અને આંખો એટલી સોજી ગઈ હતી કાલે તો આંખો ખુલતી જ નહોતી, એટલી સોજી ગઈ હતી. આંખોમાંથી પાણી જતા હતા અને એકદમ રેડ મારી આંખો થઈ ગઈ હતી. એટલે પછી મેં તાત્કાલિક સાહેબને કોલ કર્યો કે તમે જલ્દી આવો, મારે આંખોમાં આવું થઈ ગયું છે. પછી સાહેબ દવા લાવ્યા, ટીપા લાવ્યા અને પછી થોડુંક સારું થયું. હજી આંખો ખૂબ દુખે છે પણ કંઈ નહીં, મટી જશે. તો આવું કંઈક છે. અને આજનું તમને બતાવું અત્યારે કેટલું મસ્ત વાતાવરણ છે, જોઈ શકો છો તમે. એકદમ મસ્ત છે. અને અહીંયા જો અમારે રોડ બને છે, એટલા માટે અહીંયા આવું બધું ખોદકામ ચાલુ છે. અહીંયા ભૂંગળા નખાઈ ગયા, આ એક્સ્ટ્રા ભૂંગળા છે. તો આવું કંઈક છે. તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. થોડુંક વોકિંગ કરી લો. ઓકે, બાય. રુદુભાઈ જાગીને બ્રશ કરી રહ્યા છે, હે ને રુદુ? ગુડ મોર્નિંગ કહી દે. રુદુભાઈ જાગ્યા કેટલા વાગે ખબર છે ને? પપ્પા જાગ્યા જો 8:45 થયા. ઈ તે મેં કોલ કર્યો ને તે જાગ્યા. આજુ મારું નાનું ક્યુચુ મોહ ચોકુ. તો મેં મૂકી દીધી છે સરસ ગરમા ગરમ ચા. તો ચાલો બધા ચા પીવા. અને નાસ્તામાં છે બટેટા પૌવા, પછી આ ડબ્બામાં સૂકો નાસ્તો છે જે રુદ્રભાઈને જોઈએ, બિસ્કિટ, પછી ખાખરા, એવું કારું તું. એ મોઢું તો કોલગેટ છે મોઢે, ચોટી હે મોઢું તો સરખું. તો જો આ સરસ મજાની ચા થાય છે, મસાલાવાળી ચા એકદમ. તો ચાલો બધા ચા પીવા. અને અહીંયા આપણે શાક સમારી નાખ્યું છે, દૂધી બટેટાનું શાક કરવાનું છે. બટેટા સમારવાના બાકી છે, પણ નાસ્તો હજી બાકી હતો, ચા બાકી હતી. એટલે મેં કીધું સાહેબને રુદ્ર જાગે ને પછી હું ચા કરું. ચાલો બધા ચા પીવા. રુદ્ર નાઈ ધોઈને રેડી થઈ ગયો છે અને જાય છે તેની પપ્પાની જોડે ઓફિસ જાય છે. જો કેવા કપડા લાગે છે, મસ્ત લાગે છે ને? હે હા, મસ્ત લાગે પણ આ તો જો. હા ભાઈ, કાર જોવે છે. કાર નો બાઈક, સુપર બાઈક. સોરી બાઈક. જો રુદ્ર થઈ ગયો છે તૈયાર. સરખું રીતે વાત કર. હા, પપ્પાના ઓફિસે એવું કે? હા, હું તો મારા પપ્પાના ઓફિસે જાઉં છું. મારી મમ્મીએ કીધું તો એટલે આમાં જાવ છે. તમે બધાને ઓફિસ બતાવીશ મારા પપ્પાની કે? હા, હું બતાવીશ ત્યાં જોઈ. ઓ બાય દોસ્તો. એ તો બગડે. ઓફિસમાં આવીને કોફી, હે ને? ક્યાં આવ્યો રુદ્ર તું? કોની? હાટ. કમ્પ્યુટરમાં કામ કરતા આવડે છે રુદ્ર? કરો તો. ABCD આવડે છે તને? બતાવ તો. એ ક્યાં છે? B C D D for dog, yes. E
રુદ્ર ટેબલ ઉપર બેસી ગયો છે અને ઇન્જેક્શન દોર્યું છે એણે. ઇન્જેક્શનમાં કલર પૂરે છે કા. લાવ તો એકવાર તો આમ આગળ તો હું ઇન્જેક્શન બતાવી દઉં. અરે વાહ, મસ્ત દોર્યું. પૂરી નાખ, કલર પૂરી નાખ ને પછી બતાવીએ. રુદ્રન થઈ ગયું ડ્રોઈંગ? ના, બતાવી દે. વાહ. હા, સહી કરી દે. તો હું થઈ ગઈ છું નાહી ધોઈને રેડી. હેર વોશ કર્યા. એમાં એવું છે અત્યારે વાગી ગયા છે તો 1 થવા આવ્યો છે, પોણા 1 થઈ ગયો છે. અને રુદ્ર ને સાહેબ ગયા છે ઓફિસ, હજી આવ્યા નથી. આજે રુદ્રને સાથે લઈ ગયા તો મારે કામ પતી ગયું, નહીતર તો 2 વાગે. તો પણ જમવાનું બાકી છે કેમ કે સાહેબ કે હું ઘરે આવીને જમીશ. અને મારે આ મોડું એટલે થઈ ગયું નાવા ધોવાનું કેમ કે થોડું ઘણું દિવાળીનું કામ ચાલતું હોય એટલા માટે, કાંઈ ખાસ નથી ચાલતું. મીન્સ કે હું એમ કહેવા માગું છું કે દિવાળીનું અમારે દિવાળી ઉપર જવાનું હોય ગામડે, એટલે ગામડે જવાનું હોય ને એટલે હું શું કરું ખબર છે, અત્યારે દિવાળીનું કામ ન કરું, પછી હું ગામડેથી આવું ને પછી હું મારા ઘર સાફ કરું. એનું કારણ એ છે કે ઘર બંધ થવાનું હોય દિવાળી ઉપર, આપણે અહીં કંઈ હોય ને એમ, અને ખોટું પછી મારે આવીને ડબલ કરવું પડે કેમ કે મારું ઘર 2 દિવસ ખાલી 2 દિવસ બંધ રહે ને તો મારે એટલું કામ વધી જાય. તો પછી દિવાળી ઉપર તો આપણે 6-7 દિવસ તો જવાનું જ હોય તો વધારે ખરાબ થઈ જાય. એટલે હું હંમેશા દર વર્ષે ગામડેથી આવીને દિવાળીનું કામ કરું, મીન્સ કે ઘર સફાઈ કરું. અને આમ પણ મારું ઘર સફાઈ ચાલતી જ હોય, એટલે સફાઈ જેવું જ હોય, એમાં કાંઈ ન હોય. પણ તોય થોડુંક માળિયા બળા એવું સારું કરવું પડે ને ફ્રેન્ડ. તો હમણાં જુઓ રુદ્ર અને સાહેબ આવશે, હું એની રાહ જોઈને બેઠી છું. આવ્યા કે શું? ના, બાજુવાળા છે. તો આવું કંઈક છે. અને જુઓ તમે, મારી આંખમાં થોડુંક સારું છે, સોજો ઉતરી ગયો છે. કાલે તમે મારી આંખ જોઈ હોય ને, જોઈ હોત ને તો તમને એમ લાગત ઓ પણ કાલે મારો બ્લોગ સ્ટાર્ટ નહોતો એટલે મેં તમને લોકોને કાંઈ બતાવ્યું નહીં. પણ હું છે ને કાલના મેં ફોટા પાડ્યા છે જે મારી આંખ સોજી ગઈ હતી ને એના, તો એ ફોટા હું આજે મૂકીશ તો તમે લોકો જોઈ લેજો કે મારી આંખો કેવી સોજી ગઈ હતી. પણ અત્યારે સારું થઈ ગયું તો હું હેપી થઈ ગઈ. તો આવું કંઈક છે. જો કામે બધું મારું પતી ગયું છે, હું તમને બતાવું. જોઈ શકો છો બધું કામ મારું પતી ગયું છે. મારે દિવાળીનું કામ હું તમને કહેતી હતી એમાં એવું હતું કે જો આ અમારે જે આ સીડી છે ને, તો આ જે છે ને અહીંયા અમે કલર કરીએ છીએ, એટલે એક હાથ હજી મરાઈ ગયો છે, એકવાર સાહેબે કરી નાખ્યું છે. એમાં એવું છે જે હું અહીં દાદરા ધોઉં ને ત્યારે ત્યાંથી પાણી આવે ને તો અહીં જે રગેડા ઉતરે ને તો આખું મેલું થઈ જતું હતું. એટલે સાહેબ શું કે, અને એટલું ખરાબ લાગતું હતું ને તો સાહેબ કે આપણે છે ને કલરી કે હું લઈ આવું ને વોટરપ્રૂફ વ્હાઇટ કલરનો, તો અહીંયા લાગી જાય એટલે પાણી. હવે પછી હું દાદરા ધોઉં છતાં જો અહીંયા કદાચ પાણી આવે, રગેડા ઉતરે તો હું સાફ કરી શકું અને તે જતા રહે, સમજા, કલરમાં જતા રહે પણ કુટીમાં જાય નહીં. એટલે બહુ મેલું હતું. એટલે જો આખા દાદરે એક હાથ મારી દીધો છે, એક આખા દાદરે અહીંયા બધે. અને જો અહીંયા સાહેબ ઉખાડી ગયા છે, થેન્ક યુ. જો અહીંયા કુટી પહેલાં મારવાની છે અને પછી કલર મારવાનો છે. આવું ખરાબ થઈ ગયું છે. તો આવું દિવાળીનું કામ ચાલે છે. અને તમે જોઈ શકો છો, જો વાસણે મેં સાફ કરી નાખ્યા છે, ઘસી નાખ્યા છે, ગેસ બધું સરસ મજાનું મારું કામ આજે પતી ગયું છે. અને ઉપરનો રૂમે સાફ થઈ ગયો છે. હમણાં સાહેબ આવશે એટલે અમે બેસી જઈશું. અને આ મારો રૂમાલ જેનાથી હું માથું કરતી હતી. તો આવું કંઈક છે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો. જો ફ્રેન્ડ, આપણે છે ને ઘરે છે ને પેડિક્યોર કરવાનું છે, એટલે મેં છે ને આ તૈયાર કરી નાખ્યું છે બધું નાખી. જો મારી મમ્મી તો પગ કરવા માંડી, એનું ગરમ બહુ લાગે. હું કહું છું આટલું બધું ગરમ પાણી કેમ કરે? એમ પપ્પાએ કે બોલ આવું કોણ કે? એવું નથી દીકુ. 5 મિનિટ એનો મૂકી ત્યાં ગરમ પાણી થઈ ગયું. આ બતાવજો બધાને. હું ઘરે છે ને પેડિક્યોર કરું છું ઘરે. જો
આમાં બધી મેં કરી નાખ્યું છે અને રુદ્ર મારો બ્લોગ લે છે. હા તો આવી કઈ રીતે છે અને આનાથી પછી છે ને આપણે નજીક લાવી કેમેરા આવી રીતે આપણે આ પાણી આવે ને આવી રીતે વાગે છે તને ના બેટા વાગે નહીં. આ બધું દટ્ટી હોય ને આપણે પગમાં બધું સાફ થઈ જાય આનાથી. અચ્છા ડટ્ટી એકલા મને ખબર પડે. મારું પેડિક્યોર થઈ ગયું છે અને થોડુંક તમને અંધારો આવશે મિત્રો, પણ એડજસ્ટ કરી લેજો. ઓકે, કેમ કે છે ને પ્રકાશ મારી આમ અહીંયા ધ્યાન રાખ. મારા ફેસ પર આવે છે. તો મસ્ત મજાની ગરમા ગરમ સાહેબના હાથની ચા પીવા આવી જાઓ. હા સાહેબ સાહેબના હાથની ચાની આમ જો ટેસ્ટ જ કંઈક અલગ હોય. ગુજરાતી ચા. જો આપણે તો ખાલી ચા પીશું, પણ રુદ્રભાઈ અને સાહેબ બે નાસ્તો કરવા બેસી ગયા. જો મારા રોજનો નાસ્તો આ જોયો, બિસ્કિટનો ચા. તને મજા તો જ મજા આવે. કારું તું ચલો આપણે ચા પીવાનું શરૂ કરી. જોરદાર હો, એને ચાય ન ઘટે. આવી ચા તમે બનાવીને પીવડાવો. એ પીવડાવું જ છો, પણ મને છે ને સાહેબના હાથની ચા જ બહુ ભાવે. અને મને તારા હાથનું ભાવે. તમારા બાપ દીકરાનું બેયનું આમ નક્કી કરેલું છે કે મમ્મીના હાથનું બહુ ભાવે, એટલે અમારે કંઈ કરવું ન પડે. ઓકે બાય આવી છે પાછળ મોટી બંદૂક છે, અને એને બંદૂકમાં લાઈટ થાય, મારામાં નથી થતી. એટલે કોણ એવું કહે છે? રીહાન આપણે રમવાનું કાંઈ કોઈ ફરિયાદ કરવી નથી, બરોબર ને? અને તું લાગે છો હીરો, પણ હંમેશને હું હંમેશા તારી નાડી લટકતી હોય. અહીંયા નાડી નાખ દઉં અંદર. લાય અહીંયા બોલ. લે. એ રુદુભાઈ તો હીરો છે મારો રે. કેમ હજી દેખાય છે? હું દેખાય છે? હું દેખાવ? ના ના, જો ભાઈ ગયો. હાથ આડો રાખી દેતો તો કેમેરાની. હવાળિયા જા સાયકલ. તો જો હું છે ને અત્યારે વાગ્યા છે 6:15 અને હું પાછી વોકિંગમાં આવી ગઈ છું. મોર્નિંગમાં આવી હતી અને અત્યારે આવી છું, કેમ કે મેં એવું ડિસાઈડ કર્યું છે કે મોર્નિંગમાં આવવાનું અને ઇવનિંગમાં આવવાનું. એમ જેટલું ચલાય એટલું ચાલવાનું. તો અત્યારે તે હું આવી છું વોકિંગમાં. એ જ જગ્યા છે જો જ્યાં હું સવારે આવી હતી. એસા હે, ઠીક હે. હું પાછી આવી ગઈ છું. અને બીજું શું કહેવાનું હતું? હા, મેં છે ને પેડિક્યોર કર્યું ને પગે, તો ત્યાં મેં અત્યારે હમણાં મહેંદી મૂકી છે. તમને લોકોને બતાવીશ મહેંદી કેવી આવી. ઓકે, તો તમારે મારે મહેંદીનો કલર જોવો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. જો અહીંયા મહેંદી આવી. ઓકે, તો અમે લોકો આવી ગયા છીએ હવે સૂવા માટે. તો આજે જમવામાં મીન્સ કે ડિનરમાં બનાવ્યું હતું ભાખરી અને દહીંની લોટલી તીખારી, અને રુદ્રભાઈ માટે રોટલી અને દૂધી બટાટાનું શાક. તો અમે લોકોએ જમી લીધું અને ઓલરેડી અત્યારે વાગી ગયા છે 10 અને હવે અમે સૂઈ જવાના છીએ. એટલે આપણે આપી દઈએ બ્લોગને એન્ડ. તો તમને લોકોને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મારી ચેનલ પર આવ્યો એ ફરજિયાત કમ્પલસરી સબસ્ક્રાઇબ કરી દેજો. ગુડ નાઇટ. નકર મારી તોડી નાખો હમણાં. રુદુભાઈ ખીજાઈ ગયો, સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.